બાપુજી, તમારે કાંઈ કામ હોય ને તો મને ફોન કરજો. હમણાં ધંધો પૂર જોઈશમાં હાલે છે ને, એટલે હું તમારી સરખી વાત નથી કરી શકતો. તમે મને ઘણીવાર ફોન કરો છો પણ હું રિસીવ નથી કરી શકતો. અરે નાના બેટા, અમારે તો અહીંયા લીલા લહેર છે, પણ હમણાં ભાવ નથી ને એટલે કપા વેચાણો નથી, નકર હું તને પૈસા આપું. અરે ના રે ના બાપુજી, આ તમે મને પૈસા આપ્યા ને એટલે જ મારો ધંધો પાટા સીડ્યો છે. હવે આ પૈસા તમારી પાસે રાખો, તમારે કામ લાગશે. અમારે અહીંયા શું કરવા હોય? નૈતિકને જરૂર હોય તો એને આપી દેવું. અરે બાપુજી, હવે તો તમને કમાઈને દે હે. નૈતિક છે ને સોફ્ટવેર એન્જિનિયર બની ગયો છે, ઘેરે બેઠો બેઠો ડોલર્સ આપે છે. બસ બેટા, આવું સાંભળીને અમારી આંખો કાઢી થાય છે. પણ એને કહેજે અહીંયા આટો આવે. મેં એને જોયા ને ઘણો વખત થઈ ગયો. બે જણાને બરોબર હાલે તો છે ને? અરે હા બાપુજી, આ શેલજાઓનો સ્વભાવ જ છે એવો મીઠુડો, બધા હારે ભળી જાય, અને હવે તો એના વગર કોઈને હાલતું નથી. લ્યો બોલો. બેટા, પરદેશ મોટી થઈ પણ માવતર વગરની છે, એને ઓછું ન આવવા દેતા. અરે બાપુજી, એ તો ઘરમાં દીકરીની જેમ રહે છે. સંજય, ભૂરાતાની ડેલીએથી કહેવા આવ્યા હતા 2 બાટલા ખાટી છાશ લેતો જજે. અરે બા, આ ગામમાંથી હું સાહેબ માગી માગીને ભેગી કરો છો? ત્યાં હું સાહેબ નહીં મળતી હોય? અરે એમાં માંગીને શું બેટા? પેલો જયંતુ આવ્યો તો તે આખી બકાલાની થેલી ભરીને આપી ત્યાં અહીંથી. અને અહીં એવું કાંઈ ન હોય. ત્યાં તમારે મમરાની ચાય પીવી, એની કરતાં તો અહીંથી દેહની લઈ જાઓ ને. સારું બાપુજી, તમે કહો એમ. બસ. બાપુજી, તમે લોકો અહીંયા અને હું ત્યાં, મને તમારી બહુ ચિંતા થાય છે. અને આમે તમારી હવે ઉંમર થઈ ગઈ છે, થોડોક આરામ કરો ને તો સારું. અરે દીકરા, એમાં ઉપાધિ હેની કરવાની હોય? અહીંયા અડખે પડખે ડેલ્યુમાં અડધી રાતે હોકારો દે એવા આપણે ભાઈઓ છે. અને અહીંયા કામે શું હોય? અમારે વાડી છે, ભાગવે આપી છે, અને હાલીને આટો મારવા જાઓ એટલે શરીરમાં નરવાઈ રહે. બાપુજી, હું તમને એમ કહું છું, તમે છે ને અહીંયા તાળા મારી અને શહેરમાં રહેવા આવી આવો. ત્યાં આપણે બધા છે ને હપીને રહેવું. અને આમે મેં 2 માળનું મકાન તો લઈ જ લીધું છે. અને બાપુજી, આ ગામડું છે ને આપણને જવાબદારીનો ભાર આપતું હોય ને એવું લાગ્યા કરે છે. એટલે તમને હું શું કહું છું, આ બધું વેચીને તમે શહેરમાં રહેવા આવી આવો. એટલે તમારે સાફ સૂફ કરવું અને દેખરેખ રાખવી કાંઈ ઝંઝટ જ નહીં. દીકરા, હું તારી લાગણી સમજી શકું છું, પણ અમને શહેરમાં ન ફાવે. પહેલેથી ખુલ્લા આ બેઠ્યા ને એટલે અમને ત્યાં મૂંઝારો થાય. તું અમારી ઉપાધિ ન કરતો, અમે અહીંયા હાજર નરવાસ છીએ. બા, તમે અહીંયા સલામત જ છો, પણ મને તમારી ઉપાધિ થયા કરે. અમે શહેરમાં મોજ મજા કરતા હોઈએ, હરતા ફરતા હોઈએ, અને તમે લોકો અહીંયા અગવડતા માર્યો એ મારાથી જોવાતું નથી. અરે બેટા, તમે ત્યાં જલસા કરો, આનંદ કરો, એમાં અમારી આંખો તાળી. તમે તમારે મોજ કરો, અમને અહીં કાંઈ અગવડ નથી. બા, બાપુજી, એકવાર વિચારી લો. આ ગામડાના જીવન કરતાં છે ને શહેરનું જીવન ઘણું સારું છે. અને જો આ માલ મિલકત વેચી દઈએ ને અને એમાં હું થોડાક રૂપિયા નાખું ને તો શહેરમાં આપણે મોટો બંગલો આવી જાય. પછી એમાં તમને ક્યારેય મૂંઝારો નહીં થાય. સંજય બેટા, તારા ખાતર અમે વિચારશું, પણ અમારે તો આ માટીમાં જન્મ્યા છીએ, આ માટીમાં ભળી જવાનું છે. શહેર કરતાં અગવડ ભલે હોય પણ જીવવાની અહીંયા મજા છે. ઠીક છે બાપુજી, પણ એકવાર વિચારી લેજો. હા ઠીક છે બેટા. બાપુજી, હવે મારા ટાઈમ થઈ ગયો, અમે નીકળીએ. સરિતા, કેટલી વાર છે? તૈયાર થઈ કે નહીં? હું તૈયાર જ છું અને સામાન પણ તૈયાર છે. સારું બાપુજી, હવે અમે રજા લઈએ. સુખી થાવ બેટા, છોકરાઓનું ધ્યાન રાખજો. પણ તમે અને બાપુજી અમને જલ્દી મળવા આવજો. હા બેટા,
વાવણી થઈ જાય ખેતરનું કામ પતી જાય તો જરૂર આવીશું. સારું થયું આમ છોકરાઓ આંટો આવતા હોય ને આપણને ગમે. તું આટો આવવાનું કહેશો પણ એ હવે નહીં આવે. કેમ સંજયે કંઈ કીધું? કીધું તો કાંઈ નથી, પણ કહેવા ઘણું માગતો હતો. શું કહેવા માંગતો હતો? સંજયની બા, એ તને નહીં સમજાય, મને તો સમજાઈ ગયું છે. હવે એને ગામ માટે કાંઈ ભાવ નથી રહ્યો, અને એ એવું સમજે છે કે શહેર છે ને એ હંધુય છે. એટલે હું કંઈ સમજી નહીં. વાતોમાં એણે 2 વાર કહી દીધું કે આ હંધુ હકેલી અને શહેરમાં વહી આવો. ત્યાં જવાય કોઈ દી? તું જ વિચાર કરતો. પણ એ તો તમને પૂછતો હતો, તમને ક્યાં દબાણ કર્યું છે? એ તને નહીં સમજાય, પણ મને સમજાઈ ગયું છે. હું એનોય બાપ છું. એને ખબર નથી કે જન્મભૂમિ શું કહેવાય અને એનું માતમ શું છે. ભલે અહીંયા પૈસા ન કમાય, પણ જેથી વિપત પડે ને તેથી આ ભૂમિ જ એને હંગરશે. ગામ માથે એને હવે પ્રેમ નથી રહ્યો, પણ એને શું ખબર કે આ ગામમાં માણા તો હું કૂતરું કોઈ દી ભૂખ્યું નથી હોતું. એ સારું, તમને ઠીક લાગે ને એમ કરજો, પણ આપણા છોકરાઓ સારું કંઈક વિચારતા હોય તો જાતે જિંદગી એમાં ટાંટ્યા નથી નાખવા. હવે ક્યાં આપણે જીવ્યા એટલું જીવવું છે? એમ તો મને એની પર ભરોસો છે, પણ એના વિચાર તો ફેરવવા જ પડશે. ગુડ મોર્નિંગ ડેડ. વેરી ગુડ મોર્નિંગ. થોડું વહેલું ઉઠવાનું રાખ. જો તો ખરી 9 વાગી ગયા છે. ડેડ ઊંઘ જ નથી ઉઠતી, હું શું કરું? અને આમ પણ મોડે સુધી ઓનલાઈન વર્ક ચાલુ હતું મારું. આ બધું બરાબર છે, પણ જો વહેલાની અંદર ઉઠી જાય ને તો ઉઠી જવાનું બેટા. એ હજી માથે બેસાડો એને. મોમ, તારે મને એકને જ કહેવાનું? તારી લાડકીને પણ કહેતી હો કે મને વહેલા ઉઠાડી દે. મમ્મીજી, મને તો એને જગાડતા પણ ડર લાગે. એના મગજનું કંઈ ઠેકાણું નહીં. તવેલી પર પાણી નાખીને મારી પાસે આવતા રહેવાનું. મમ્મા, તું એને નવા નવા નુસ્ખા ના શીખવાડ.
નહીં તો એ કાલથી જ મારા ઉપર આજમાવાનું શરૂ કરી દેશે. તો રાત્રે વહેલો સૂઈ જતો હોય તો તું શું ખાસ કામ કરતો હતો? આ રાત્રે વેબ સિરીઝ અને મૂવી જોયા કરે છે. આ તમારું મા દીકરાનું છે ને ઉતરા બિલાડા જેવું જામે છે હો. એવું જ હોય ને. હા, જ્યારથી લગ્ન કરીને આવ્યો છું ત્યારથી સહેલુએ મારી જગ્યા લઈ લીધી છે. મારી સાથે તો આવું જ થાય છે. ડેડ, મને ગામડે ગમતું જ નથી. ત્યાંના અભણ લોકો અને કઈ ફેસિલિટી જ નહીં. હું તો ત્યાં બોરિંગ થઈ જાઉં ને. હા, તું તો બોરિંગ જ થઈ જાય ને. તારી 7 પેઢી તો અહીંયા જ જન્મી છે. આપણે અમને ગામડે મોકલી દઈએ તો. પ્લીઝ મોમ, કંઈ પણ ના બોલ. સવિતા, યુ આર રાઈટ. અને આમ પણ બા બાપુજી એમને યાદ કરતા જ હતા. ડેડ, તમને ખબર છે ને મને ગામડામાં નથી ગમતું. તો એક કામ કરો ને, એમને અહીંયા બોલાવી લ્યો. અરે બેટા, જેમ તને શહેરમાં ગમે છે ને એમ દાદા દાદીને ગામડે ગમે છે. ડેડ, ગામડામાં શું લેવાનું છે? અહીં તો કેટલી સુખ સુવિધાઓ છે. લોકો શહેરમાં આવવા માટે તરસી જાય છે. અને દાદાને ગામડાનો મોહ છે. મેં એને અહીંયા લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ એ લોકો માન્યા જ નહીં. પપ્પા, તમે એમને અહીં આવવા માટે બરાબર સમજાવ્યું જ નહીં હોય. પણ આપણે એને દબાણ થોડું કરી શકીએ. હા ડેડ, પણ અમે એમને સમજાવીશું કે આપણે અહીંયા કેવી મોજ મજા કરીએ છીએ. મને વિશ્વાસ છે કે અહીંયાની સુવિધા જોઈને એ લોકો હા કહી દેશે. હા, તું કરી શકે છે પણ જો તારાથી થાય તો થઈ જ જાય. તમે તો લગાડીને ચેલેન્જ આપો છો તો ચેલેન્જ એક્સેપ્ટ. શું કહેવું સહેલું? શૈલજા તો ના જ પાડી દેશે, એને તો ખબર જ છે. આવી ચેલેન્જ તો અમે એક્સેપ્ટ કરી જ લઈએ. પપ્પાજી, તમે બંને વિચાર કરી લો પછી મને કહેજો. ડેડ, તમે અમને એક્સાઇટ ના કરો. અમે તમારી ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી ને. અને મારું થોડું સેટઅપ અહીંયા કરી લેવા દો. અને આમ પણ ત્યાં મારી પાસે લેપટોપ હશે તો મારું વર્ક તો ચાલુ જ રહેવાનું છે. યસ, નૈતિક ઇઝ રાઈટ. અને એમ પણ હું ક્યારે ગામડે નથી ગઈ ને તો એક નવો અનુભવ પણ થઈ જશે. ઓકે, એઝ યોર વિશ. બેસ્ટ ઓફ લક. હમણાં કોઈ શહેરમાં જાય છે કે નહીં? આપણે બકાલાનો ઉતારો બહુ સારો આવ્યો છે ને તો બકાલું મોકલી દઈએ. વરસ આવ્યો છે એ કેદી જવાના છે એ તપાસ કરવી પડે. ભરત તો સંજયની પડખે જ રહી છે ને તો તું પૂછતી આવજે. તો હમણાં બકાલું ન ઉતારું, જેથી જવાનું હોય ને તેથી સવારે જ ઉતારી લેવું. સારું, હું બપોર ઘરે પૂછતી આવું. ઘડિયાળમાં ને મજા નહોતી ને ત્યાં ખાતી આવું. હલો, હા બોલ બેટા બોલ. અમે તને જ યાદ કરતા હતા. અરે તો બહુ સારું, અમને ટાઢક મળશે. અને આમે કેદુના એકે છોકરાને જોયા નહોતા. હા, જલ્દી મોકલી દે અને મને ફોન કરી દે એટલે હું લેવા જાઉં. સારું દીકરા, જય શ્રી કૃષ્ણ. રાખું છું હો. કહું છું સાંભળ્યું? નૈતિક ને 2 જણા આવે છે. હા, બહુ સંભાળતા હતા ને એ બે હવે આવે છે ને તો જવા નથી દેવા. સંજયની બા એ આવે ભલે પણ રહેવાના નથી, એટલે એની ઉપર બહુ માયા નહીં લગાડવાની. પણ જેટલા દી રહી ને એટલા દી આપણે એની હારે મોજથી રહી લેવું. બીજું હું પછી તો દી કાપવાના જ છે ને.
હા શું કહું ને શહેર આપણા છોકરાને ભરખી ગયું છે. જે છોકરા નાના હતા નાનો પાલવ નહોતા મૂકતા એ આજે શહેરને નથી મૂકતા. હવે તો શું મોહ છે, મહેમાન બનીને આવે મહેમાન બનીને ચાલ્યા જાય છે. મારો હંજીઓ નાનો હતો ને એ દિનો ગયો છે, ત્યાર પછી હંજીઓ બનીને પાછો નથી આવ્યો. શહેર તો માયા નગરી છે, એકવાર જાય ને એ પાછા નથી આવતા. ત્યાં છે ને માણસ રૂપિયાની પાછળ દોટ મૂકવા સિવાય બીજું કાંઈ નથી કરી શકતા. અને ત્યાં સંબંધોનું માધ્યમ નથી, ત્યાં તો ખાલી રૂપિયાનું માધ્યમ છે. હારું, જેટલા દી આવે એટલા દી આપણે મોજથી કાઢીશું. પછી તો ભલે ને એકલા પણ બટકા ભરતું. દૂધની બવણીને સા મોરસની ઠેલી આપ ને તો હું વાડીએ જઈ આવું અને ઓલા દાડિયાને ચા પાણી કરાવી આવું. નૈતિક ક્યાં ગયો હતો? અને પેલી ચેલેન્જનું શું થયું ભાઈ? અમે તૈયાર જ છીએ, એકદમ રેડી. હું મારા વેબ ડેવલપિંગના સેટઅપની તૈયારી કરું છું. એમાં વાળી સેટઅપ છે ને ડેડ, ત્યાં જઈને પણ કંપની પ્રોજેક્ટ આપે તો ઘર બેઠા વર્ક થઈ શકે ને? તો ઘણું લાંબુ રોકાવાનો પ્લાન હોય એવું લાગે છે. હા, ઓફકોર્સ. અને અમે એમને તો લઈને જ આવશું. સંજય, તમે પણ શું આ છોકરાઓને નવા નવા ટાસ્ક આપ્યા કરો છો? સરિતા, આ છોકરા ટાસ્ક પૂરા કરે એવડા થઈ ગયા છે હો. સંજય, મારે તો હવે દાદી બનવાની જલ્દી છે. મમ્મી, તમે આવી કોઈ વાત વચ્ચે લાવીને મારું મૂડ ખરાબ ના કરો. લે, એમાં વળી શાનું મૂડ ખરાબ? સરિતા પ્લીઝ. હજી નૈતિક એના બિઝનેસનો ગ્રોથ વધારી રહ્યો છે. આ એક જવાબદારીમાંથી મુક્ત નથી થયો તે આપણે બીજી જવાબદારી નાખવી. આપણે એને 2-3 વર્ષ ફ્રીડમ આપવું જોઈએ. મારે તમારું કોઈ લોજિક નથી સાંભળવું. મમ્મા પ્લીઝ, તમે આમ ઇમોશનલ બ્લેકમેલ ના કરો ને તો સારું છે. અમારા પણ કઈ સપના હોય કે ના હોય. ઘરમાં નાનું બાળક કિલ્લોલ કરતું હોય, અમે એને રમાડતા હોય. કેમ સંજય? એક કામ કરીએ, આપણે અનાથ આશ્રમમાંથી એક બાળકને એડોપ્ટ કરી લઈએ. એટલે તું મારું માથું ખાતી માટે. જો તો કેવો છે આ છોકરો. સંજય કઈ પણ બોલે છે આ. હવે તો મારે શૈલુને જ કહેવું પડશે કે તું નૈતિકને લઈને ગામડે જતી રહે, નહીંતર આ મા દીકરો હાથા પાય ઉપર ઉતરી જશે. શું તમે પણ? અરે બેટા આવી ગયા. બેટા સંભાળીને જજો, હું દાદાજીને ફોન કરી દઉં છું. ના પપ્પા, અમે દાદાજીને સરપ્રાઈઝ આપશું. ઠીક છે, સારું. તમે પહોંચી જાઓ એટલે મને કોલ કરી દેજો. હા, ઓકે ડેડી, બાય બાય. બાય બાય. અરે આ તો નૈતિક, આપણો નૈતિક આવ્યો. અમારા વાટ હતી જ. સારું શું તમે આવી ગયા. હવે જલસા કરશું. સંજય, હું શું કહું, છોકરાઓ ગામ પહોંચ્યા કે નહીં? હા, ફોન હતો, બપોરે પહોંચી ગયા એમ કહેતા હતા. અને નૈતિક ગાડી ચલાવતો હોય અને બાજુમાં કોઈ કહેવાવાળું ના હોય એટલે 4 કલાકમાં પહોંચાડી દે. તમને શું લાગે છે, બા બાપુજી આવશે ખરા? હવે એ આવે કે ના આવે એ તો મને ખબર નથી, પણ આ બંનેને હવાફેર થઈ જશે થોડા દિવસ માટે.
હા, એ વાત તો સાચી. પણ આ નૈતિક રાત્રે 2 વાગ્યા સુધી ફોનમાં વળગી રહે છે અને સવારે 10 વાગે તો એ ઉઠે છે. એટલે જ તો એને ગામડે મોકલ્યા છે, એટલે કંઈ સારું શીખીને આવશે. આ બા બાપુજી સાથે થોડા દિવસો રહેશે ને એટલે બધું ઠીક થઈ જશે. પણ હા, બા બાપુજી અહીં આવે ને પછી એની સાથે ટ્યુનિંગ જળવાય રહેવું બહુ જરૂરી છે. તમારી બેયની કે જૂના વાટ જોતા હતા. દાદાજી, નૈતિકને નવો નવો પ્રોજેક્ટ અને નવો નવો બિઝનેસ છે ને એટલે એક પછી એક કામ આવ્યા જ કરે. આ અમે પણ કંટાળી ગયા હતા, માણ છૂટા થયા. હા, પહેલા નૈતિક નાનો છે, એને પરીક્ષા છે એટલે ના આવવા દેતા, અને હવે ધંધાનું બાનું. શહેરની વાત જ જવા દે, એનું તો ભણવાનો પણ ભાર જ વાળો છે. હે દાદાજી, અહીંયાનું ભણતર સહેલું હોય? હા બેટા, તમારે જેટલો ભણતરનો ખર્ચો થાય ને એટલો તો અમારે આખા વર્ષનો ખાવાનો ખર્ચો થાય. દાદાજી, તમારા વખતે ભણવાનું કેવું હતું? અમારી તો વાત જ ન પૂછ. પાટીને પેન ખાતરની કોથળીમાં નાખીને ભણવા જાય, અને તેથી નહોતા સંપલ કે નહોતા બૂટ, અને લગભગ ગામના છોકરા ઉઘાડ પગા હતા. અટાણે તો છોકરા રોતા હોય ને તોય પરાણે નિહાળે લઈ જાય, અને અમે તો નિહાળ ખુલે ને એ પહેલાં પગી જતા. દાદા, તો તમે આટલું સહેલાઈથી ભણી શકાતું હતું તો તમે કેમ ન ભણ્યા? તેથી મોસમમાં દાળિયા ન મળતા, એટલે મારા હતા કે ઘણું ભણી લીધું, હવે ખેડ કરવા વળગો. દાદાજી, તમને ભણ્યા વગર કંઈ અધૂરું લાગે? બેટા, એવું ન હોય કે ભણતર નિહાળમાં જ મળે. કોક વાર તો જિંદગીએ પાઠ ભણાવી જતી હોય. હું ભલે ભણ્યો નથી, પણ 1 થી 1 લાખ સુધીનો હિસાબ મશીન વગર હું કરી દઉં. વાવ દાદાજી, ઇટ્સ અમેઝિંગ. આવું તો મારા મેથ્સના ટીચર પણ ના કરી શકે. હું તો નથી ભણ્યો, પણ તારા બાપુજીને ભણવું હતું, પણ પૈસાની સગવડ નહોતી. એની બાએ ઘરેણું ઉતારીને આપ્યું અને કીધું કે જાઓ, ચોરું હશે ને તો ઝવેરાત થાહે, વેચીને સંજયને મોકલાવો. અને સંજય ભણીને આગળ વધ્યો તો એની વાહે તમે પણ સારું જીવન જીવો છો ને. હા બેટા, આજે અમને ગાડી બંગલા જોઈ અને આંખું ઠરે. કોઈ શહેરમાંથી આવે અને સંજયના વખાણ કરે ને તો ટાઢક થાય. દાદાજી, તમે જે સંઘર્ષ કર્યો એનું ફળ પપ્પાને મળ્યું, અને પપ્પાએ જે મહેનત કરી એનું ફળ અમને મળ્યું. એ બધું તો ઠીક, પણ તું આ કામ શું કરેશ? તારો બાપો મને કહેતો તો, પણ એમાં મને કાંઈ દશ ન હુજી. તું કાંઈ ખરખું કે ને. સોફ્ટવેર અને વેબ ડેવલપિંગનું. એવું કાંઈ સમજ ન પડે. તારે કામ શું કરવાનું એ કે ને. દાદાજી, જે કોમ્પ્યુટરની અંદર દેખાય ને એ બનાવવાનું કામ કરે છે, અને એ પણ એ ઘરે બેઠા બેઠા જ કરી શકે. એના માટે ઓફિસ જવાની જરૂર નથી, અને તો પણ એના ખાતામાં પૈસા આવી જાય. જો ને સંજયના બાપુ, આ છોકરો કેવો ભણ્યો, ઘરે બેઠા બેઠા પૈસા આવે. આ નૈતિક છે ને, એ નાનો હતો ને તો એ ઓટલાની કોરે હેઠું મોઢું રાખીને રિહાતો. પછી તારા દાદા છે ને, એને ભાણા દાદાની દુકાને લઈ જઈ ધાણાની પડીકી લઈ દે ને તૈયા ભાઈ અંદર આવતો. અત્યારે તો બહુ ડાયો થઈ ગયો છે. ચાલો સુઈ જાઓ, સવારે વહેલું ઉઠવાનું છે. બા, મને સવારમાં બહુ ઊંઘ આવે, હું તો મોડી ઉઠીશ. સારું, તો તું મોડી ઉઠજે. 5:30 ઉઠીશ ને ચાલશે. ઓહ, હજુ તો 6 જ વાગ્યા છે. આટલા વહેલા મારી ઊંઘ ઉડી ગઈ.
સૈલું સૈલું ઉઠ ને. સૈલું. શું છે? સુવા દે ને. અરે પાગલ, તું બહાર જોતો ખરા કેવી મસ્ત બ્યુટીફુલ મોર્નિંગ છે. તું જો આ નહીં જોવે ને તો તું મિસ કરી જશે. જો નથી, મને ઊંઘ બહુ આવે છે. તે જો મારી જોડે મજાક કરી છે ને તો તારી ખેર નથી. અરે તું ચાલતો ખરા, હું કોઈ મજાક નથી કરતો. આવું છું. જો ત્યાં. વાવ, અમેઝિંગ, રિયલી બ્યુટીફુલ મોર્નિંગ. બેટા આવું તો રોજ જ હોય છે. આજ તો મજા છે ગામડાની. બા, એને ડર પણ નથી લાગતો. ગામડાના માણસ જ એવા હોય છે કે ધરતી પરના બધા જીવોને એના પર પરોહો બેસી જાય. આપણે એને ક્યાં લડવા જવું છે તો આપણાથી જીવે. એ એની મોજમાં રહે, આપણે આપણું કામ કરીએ. આવું તો ઘણું છે જે તમારા શહેરમાં નથી. આવું દાદા કહેતા હતા. પણ બેટા ગામડામાં કોઈ આટલું મોડું ના જાગે. જા બેટા, તું નહીને તૈયાર થઈ જા. હું તારા માટે ચા ને ભાખરી બનાવી રાખું. બા, અમે તો સવારમાં ભાખરી નથી ખાતા, ટોસ્ટ ખાઈએ છીએ. એ તમારા શહેરમાં હશે. પૂછ નૈતિકને. દહીં અને ભાખરી ખાવાની કેવી મજા આવે. અરે બહુ મજા પડી ગઈ. તને ખબર છે, આઈસ્ક્રીમ જેવું દહીં અને ભાખરી. હું તો 2 ભાખરી ખાઈ ગયો. નૈતિક, તે બા કે દાદાને વાત કરી કે નહીં કે અમે તમને લેવા આવ્યા છીએ? ના, મને વાત કરવાની તક જ નથી મળી ને મારી હિંમત પણ નથી થતી કે એમને કેમ વાત કરવી. દાદાને ને બાને અહીંયા કોઈ અગવડ પણ નથી, તો એમને કઈ રીતે પૂછું? ડેડનો ફોન આવેલો કે તમારો ટાસ્ક પૂરો થશે કે નહીં. હા, હું આજે દાદાજી સાથે વાત કરી લઈશ.